કે જે છલાંગો મારીને કબડ્ડી રમતો તો ભાયડો, છલાંગો મારીને કબડ્ડી રમતો તો ભાયડો, ગામ ધ્રુજાવતો હતો એવો હતો ઘમંડી ભાયડો. કે આખે આખા ગામ ધ્રુજાવતો હતો એવો હતો કબડ્ડી ભાયડો. અરે લગ્ન થતા દશા તો હું દિશા પણ બદલાઈ ગઈ. લગ્ન થતા દશા તો શું દિશા પણ બદલાઈ ગઈ. બાયડી થઈ ગઈ ભમરડો અને ભમરડી થઈ ગયો ભાયડો. નમસ્કાર, વંદન ગુજરાતની તમામ હાસ્યપ્રિય જનતાને ધર્મેશ રાવલ હાસ્ય કલાકારના સહર્ષ વંદન છે. ફરી એકવાર આજે તમને હસાવવાનો સરસ મજાનો નમ્ર પ્રયાસ અને હકડે ઠક ફૂલ ગુલાબી અને મજા આવે એવા જોક્સ લઈ અને ટૂચકાઓ લઈને આપની સમક્ષ રજૂ કરવા માટે ઉપસ્થિત થયો છું. આપનો પ્રેમ અને વહાલની આશા રાખું છું. હમણાં મારા એક મિત્રના ઘરે ગયો હતો. એ મારો મિત્ર બહુ બધાને સમજણ બહુ આપે, વાતે વાતે સમજણ અને સલાહ દેવા માટે એ અમારા મિત્રને અમે રાખેલો. તો એના ઘરે ગયો ને તે ચા બનાવતો હતો. ચા બનાવતો હતો. એટલે મેં કીધું મેં કીધું ભાભી નથી. મને કે તો એ રે ઓલા રૂમમાં એના રૂમમાં બેઠી છે, રીલ જોવે છે. તો મેં કીધું તું આ ચા બનાવે છો? ત્યાં પાછું એને મોટિવેશન ઉપડ્યું. મને કે ધર્મેશભાઈ મેં તમને એક વાર કીધું તું યાદ છે? મેં કીધું શું? મને કે ગૌ સેવાનું પુણ્ય બહુ મળે. મેં કીધું હા, તે કીધું તો ગૌ સેવાનું પુણ્ય મળે છે. તો કે એ વાતમાં બીજી વાત એડ કરી દો, ગૌ સેવાની યારે વહુ સેવા પણ જોડી દો, એનું પણ પુણ્ય મળે છે. કે ગૌ સેવાનું પુણ્ય તમે મર્યા પછી મળે, પણ આ ગૌ સેવાને અહીંયા જો તમારે સ્વર્ગ બનાવવું હોય ને તો ગૌ સેવા કરો. રહ્યો કે ઉભા રહ્યો, હું આદુવાળી ચા દેતો. પણ ઘરવાળી કેટલું ઝડપથી દોડી શકે છે ને, એની તપાસ કરવી હોય ને તો ખાલી તમારે સોફા ઉપર બેઠા બેઠા એટલું કહેવાનું કે સાંભળે છો દૂધ ઉભરાણું. આટલા શબ્દ કાને સાંભળતા શક્તિમાન જેટલી સ્પીડ આવી જાય. દૂધ ઉભરાણું એમ કહો ને તો ગમે ત્યાંથી હોય ને ત્યાંથી ફાટ કરતા એ ચૂલા પાસે પહોંચી જાય. અને આમ એમ કે અમને ગોઠણના દુખાવા થઈ ગયા. અને પુરુષ કેટલું ઝડપથી દોડી શકે એ કહી દો ને. મારે તો બે બેલેન્સ રાખવું પડે. આમની વાત કરું તો આમને ખોટું ન લાગે ને આમની વાત કરું તો આમને ખોટું ન લાગે. એટલે બધું બેલેન્સ કરીને હાલવું પડે મારે. પુરુષ કેટલું ઝડપી દોડી શકે છે એ જો તમારે જોવું હોય તો મારી તમામ બહેનો ખાલી તમારે એટલું જ કહેવાનું, એ તમારો ફોન વાગે છે, ઉપાડું કે ઉપાડો છો? એટલે એ બાથરૂમમાં નાતા હોય ને રૂમાલની પોતરી બાંધીને આવે બહાર. હું છું. પુરુષોની તો વાત જ જવા દો. હમણાં એક પુરુષ રાત્રે મોબાઈલ ચાર્જિંગમાં હતો, એમાં રાતે 2 વાગ્યા ને તો 2 વાગ્યા કંઈક મોબાઈલમાં ટીન 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 અવાજ આવ્યો. તો એની ઘરવાળી જાગી ગઈ અને રાતે એક ધુંબો ઠોક્યો કે જોતી કે રાતે તમને કોણ મેસેજ કરે છે કે આમાં જો બ્યુટીફુલ બ્યુટીફુલ લખેલું આવે છે. તો ઓલો જાગી ગયો, આંખું ચોળતો કે બ્યુટીફુલ નથી, બેટરી ફૂલ છે. કે બેટરી ફૂલ લખેલું આવે. હમણાં તો એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો મારે. અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો, અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો. ને જેવો મેં ફોન ઉપાડ્યો ને તા તો શી ખબર કોક બેન ઘગલાવા માંડ્યા. કેટલી વાર તમને કીધું કે રાતનો ઝઘડો રાતે પૂરો કરી નાખવાનો? સવારે નાસ્તો કેમ ન કર્યો? ક્યાં વયા ગયા ઓફિસમાં ઘડીક માગે? આ તો છોકરા છે ને એના કારણે હું પડી છું, બાકી કેદુની 9, 10, 11 થઈ ગઈ હોય. તમને કીધું જ છે કેટલી વાર કે રાતનો ઝઘડો રાતે બધો ભૂલી જવાનું. મને એમ થયું કે આટલી નિર્દોષતાથી કોઈ પત્ની આટલી નિર્દોષતાથી આવું નિખાલસ જાહેર કરી દે. પછી મેં કીધું બેન મને ઘડીક મને ભાવ આવી ગયો. મેં કીધું ઓહો આ કોણ છે એમ, કે એનો ઘરવાળો કેટલો ભાગ્યશાળી. પછી મેં કીધું આ તમે રોંગ નંબરમાં ફોન લાગ્યો છે અને મેં કીધું તમારો હસબન્ડ નથી એમ. ત્યારે એ બેને ચોખવટ પાડી કે ભાઈ હુંય પરણેલી નથી અને હુંય કોઈની પત્ની નથી. આ તો મારા મેરેજ થવાના છે ને તો મારા ભાભીએ મને કીધું ગમે એ રોંગ નંબરમાં ઠપકાય અને ગમે એને ઉજડા લઈ લાગે. પ્રેક્ટિસ થાય પ્રેક્ટિસ. પણ સંસારની અંદર એમાં લગ્ન જીવનની મારે તમને વાત કરી. લગ્ન જીવનમાં જો તમારે દરેક પરણિત પુરુષોને કીધું લગ્ન જીવનમાં જો તમારે સુખી થવું હોય ને તો 2 વાતનું યાદ રાખવાનું કે પત્ની જ્યારે બોલતી હોય ને ત્યારે આપણે ચૂપ રહેવાનું. પત્ની જ્યારે બોલતી હોય ત્યારે આપણે ચૂપ રહેવાનું. અને બીજું, પત્ની જ્યારે ચૂપ હોય ને ત્યારે આપણે ચૂપ જ રહેવાનું. કારણ કે આ 2 ઘટના એવી છે કે એમાં જો તમે કાંઈક બોલ્યા ને તો આંટીએ ચડી જાઓ.
એક જણ મને કહેતા, મને કે ગઝલ અને ભાષણ આ બેમાં શું ફેર? આ બે વસ્તુ આમ તો અલગ અલગ છે, ગઝલ અને ભાષણ, પણ આ બેમાં ફેર શું એમ? તો મેં કીધું ભાષણ, તમારી પત્નીનો દરેક શબ્દ, એક એક શબ્દ તમને ભાષણ લાગે છે, જ્યારે બીજાની પત્નીનો એક એક શબ્દ તમને ગઝલ લાગે છે. તમારી ઘરવાળી યાર તમે મોબાઈલમાં તમે જોજો, લગ્ન પછી તમે એનો ફોન આવે ત્યારે તમારો વાર્તાલાપ જોજો, એટલો ટૂંકો હોય. હા, ખાલી ફોન કરીને એમ કે ક્યાં, તો આપણે તરત કહી દઈએ કે ભાઈ ગામમાં. ક્યારે આવો છો? તો કે બસ 10 મિનિટમાં. ઓકે, પૂરું. આટલો ટૂંકો વાર્તાલાપ હોય. પણ હમણાં એક જમાઈએ સસરાને કીધું કે કે તમારી દીકરીએ મારી યાર વિશ્વાસઘાત કર્યો. કે પપ્પાજી, અત્યારે તો જી આવી ગયું ને બધું, 3G 4G 5G, પપ્પાજી બધું જી જનરેશન આવી ગઈ છે અત્યારે. એ કે પપ્પાજી તમારી દીકરીએ મારા વિશ્વાસઘાત કર્યો છે. કે શું થયું? એ કે થયું શું એ તો કયો. એ કે તમારી દીકરીએ મને એમ કીધું તું લગ્ન પહેલા કે મને તો સ્તુતિ આવડે છે, અને મેં એને ધાર્મિક પુસ્તકો એટલા બધા લાવી દીધા એને વાંચવા માટે, વાંચતી તો નથી. પછી મેં એને કીધું તું એકાદી સ્તુતિ તો બોલ. તો એ કે મને ક્યાં આવડે છે. પછી જમાઈએ કીધું, સસરાએ કીધું, એ કે સ્તુતિની વાત નથી કરતી, સ્કૂટીની વાત કરે છે. સ્કૂટી આવડે, સ્કૂટી. એ જીપતી જરાક પોતરી છે. સ્કૂટીની વાત કરે, તમે સ્તુતિ સમજી. હમણાં એક શેઠ ઉઘરાણી કરવા નીકળ્યા. એમાં ગોધા પાસે પૈસા માગતા હશે. ગોધા નામનો એક વ્યક્તિ છે ને, એની પાસે પૈસા માગતા. એટલે શેઠ છે ને એને એ પાઘડી પહેરીને ઊભી બજારે નીકળ્યા. એમાં ગોધો જોઈ ગયો કે શેઠ ઉઘરાણી કરવા આવે છે, અહીંયા આપણે રહેવાય નહીં, પણ બહાર જવું ક્યાં, આમાં જ આવે એમ હતા. એટલે એને એની ઘરવાળીને કહી દીધું કે શેઠ આવે ને તો એમ કહેજે કે બહાર ગયા છે. એમ કરીને ઓલા ઘાસનો પૂળો હતો ને, એ પૂળામાં અહીંયા હંતાઈ ગયો, અને એની ઘરવાળીએ પૂળા નાખી દીધા માથે. એટલે શેઠ આવ્યા એટલે પૂછ્યું ક્યાં ગયો ગોધો? એટલે એની બાઈ કી તો બહાર ગયા. એ કે હા, એ બહાર ગયા. એમાં શેઠ નીકળતા હતા ને તો જોઈ ગયા કે ગોધો છે એ પૂળા હેઠે હંતાનો છે, પગ બહાર રહી ગયા છે. પછી શેઠે સરસ મજાનો એક દુઓ કીધો કે ઓઘા પાછળ છે ગોધો, પગ એના દેખાય છે. ઓઘા પાછળ છે ગોધો, પગ એના દેખાય છે. બાઈ કે છે બહાર ગયા, એ બેન જરાક પૂળો નાખી દે. કે જરાક પૂળો નાખી દે, એમાં સમજી હોય તો સમજી જાય ને. પણ હવારમાં એક ડોશીમાં ગુજરી ગયા. હવારના પોરમાં એક ડોશીમાં ટીવી જોતા હતા ને ગુજરી ગયા. અને દીકરો ને એની વહુ ને એના બધા પોતરા ને બધા રો કોકળ શરૂ કરી, એ બડી જાગો જાગો, એ બડી જાગો જાગો. અને બા છે કે ઊભા ન થાય, વૈયા ગયા હોય શું ઊભા થાય? ગયેલા કોઈ પાછા આવ્યા છે, ઘણા હલબલાવ્યા, પણ બા બેઠા ન થાય. અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. ને પછી એની વહુ બોલી કે હવે બા નથી રહ્યા, બાના મોઢામાં તુલસીનું પાન મૂકો ને પાણી પાઓ. તો એ ઓલો પોતરો છે, તુલસીનું પાન મૂક્યું, ચમચી ભરીને પાણી પાયું. ત્યાં તો બા હડપ કરતા બેઠા ત્યાં. દબાવેલી સ્પ્રિંગ જેમ આમાં ઉછળે ને એમ બા બેઠા ત્યાં. છોકરો કે બા તમે જીવો છો, તમે મરી નથી ગયા? તો બા કે હું તો જીવું જ છું. તો કે તમે શું કરતા હતા? એ કે હું તો સવાસન કરતી હતી. હવારમાં જે યોગના રવાડે ચડે છે. પણ હમણાં આજે ડોશીઓનો જમાનો આવ્યો છે. હું તમને એક વાત કરું કાંઈ. હમણાં એક જગ્યા લગ્નમાં ગયો, ત્યાં 15 ડોશીઓનું આખું મંડળ હતું. ડોશી મંડળ. અને એ ડોશી મંડળ ભાઈ ગરબા રમે, દાંડિયા રાસમાં. આખું એમનું ગ્રુપ. લોકો એને ખાસ બોલાવે કે તમે આવો ને રાસ ગરબા રમો એમ. અને એ ડોશીઓ ભાઈ તમે રાસ રમે, તમે જો ટીટોળા રમે ને, હીંચ લે ને, ત્રણ તાળી ને, દોઢિયું ને, ધબા ધબી બોલે. હું તો સાઈડમાં અધો પડીને ઊભો જોતો હતો. જુવાનડાઓને શરમાવે ને એવું ડોશીઓ રાસ ગરબા રમતી હતી. એમાં એક ડોશીમાં મારી યાર ભટકાણા. પછી મેં કીધું ડોશીમાં ધ્યાન રાખો, આ ગોઠણ મેં કીધું આ ઉંમરમાં ગોઠણ મેં કીધું તૂટશે ને, મેં કીધું કોઈ નહીં નાખી દે. અરે મને કે ઓલા કાર્ડમાં ફ્રી કરાવી નાખ્યા કે આયુષ્માન કાર્ડમાં નવો માલ આવી ગયો, નવો માલ. હમણાં તો એક જણ મારે અમે નજર નાખીને ત્યાં હાસ્ય મળે. હમણાં એક રિક્ષાવાળો જતો હતો ને તો રિક્ષા આખી ત્રાસી હતી. બોલો, આખી ત્રાસી રિક્ષા. અને પોતે અંદર ત્રાસો થઈને બેઠેલો. મેં કીધું ભાઈ આ તારી રિક્ષા, મેં કીધું એક સાઈડથી ત્રાસી થઈ ગઈ. મને કે ત્રાસી નથી, આ પુષ્પરાજ રિક્ષા છે કે. એ ત્રાસી ચાલે. પણ હમણાં એક છકડો જતો હતો ગામડાની અંદર. છકડો એટલે કેવો છકડો?
હવે એ છકડાનું મારે તમને વર્ણન કરું ને તોય તમને દયા આવે કે તમે આવો છકડો જોયો, આ તમારી આંખો કેવી કહેવાય. હા, તો એ છકડો આખો ટકો ટાયર થઈ ગયેલા ને એ ધુમાડા કાઢે. આ હા હા, એ એનો અવાજ ને એ રાંઢું ખેંચીને તો ઉપડે. આ એવો છકડો બહાટી મારે જાતો હતો. અને પાછું મને એનો કાંઈ વાંધો નહોતો, હાલો વાંધો ને હશે, પણ પાછળ લખ્યું હતું મા બાપના આશીર્વાદ. પછી મારાથી રહેવાનું નહીં. મેં બોલું હવે આ તે લખ્યું મા બાપના આશીર્વાદ. મેં કીધું આવા મા બાપના આશીર્વાદ હોય? આમાં લેખ તારા કરમની કઠણાએ કીધું. મા બાપના આશીર્વાદ તો ક્યાંય ને ક્યાંય પોગ્યા હોય, આ તારા કરમની કઠણાએ બોલે છે. હમણાં એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. હા, એટલે અત્યારે તો બધા ઇન્ટરવ્યૂ લે ને બોસ, તો નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે એના જે મેનેજર હતા એને પૂછ્યું કે ભાઈ તમારે કે નોકરીનો અનુભવ, કે અનુભવ તો કે છે મારા ઘરે, કે અનુભવ છે કે કેટલો, કે 15 વર્ષનો છે એમ. એટલે ઓલે કાંઈ વાંધો નહીં, તમારો અનુભવ છે તો તમને તમારે નોકરી તમે પાકી એમ કરીને. ઓલો નોકરીએ જો પહેલા દિવસે ગયો ને તો આ કે તમારે બોસ કે બધું એટલું કામ કરવાનું. મને કાંઈ કામ કાંઈ આવડતું નથી કે. બોસ મૂંઝાણ નહીં કે તમે એમ કીધું તું 15 વર્ષનો અનુભવ છે અને કામ નથી આવડતું. એ કે હા અનુભવ છે પણ કામ નથી આવડતું. એટલે એ તો કેવું હોય કે અનુભવ છે ને કામ નથી આવડતું, તો અનુભવ છે નો, પણ કે સાહેબ એ અનુભવ એટલે મારા 15 વર્ષનો દીકરો એમ. હા, એ અનુભવ, આ અનુભવ અલગ ને ઓલો અનુભવ અલગ. બોલો કે હું અનુભવ મારા દીકરાની વાત કરું. હમણાં એક છોકરો એના બાપાને કહેતો કે બાપા આપણી અટક કઈ? તો કે વાઘ. હા, એ કે વાઘ કોઈથી બીવે? કોઈથી ન બીવે. એના બાપા કે જો દીકરા આપણી અટક વાઘ છે, આપણે કોઈથી બીવાનું નહીં. પણ છોકરો પછી કે બાપા આપણી અટક વાઘ છે, વાઘ કોઈથી બીવે નહીં, પણ તમે તો મમ્મીથી બીવો છો. છોકરા પાછા પ્રશ્નની ઉપર પ્રતિ પ્રશ્ન કરે. પછી એના બાપાએ ચોખ્યું કે અહીંયા બે દીકરા આપણી અટક વાઘ છે, હું મમ્મીથી બીવું છું, પણ મમ્મીની અટક વાઘ મારે છે. હા, એટલે આ ક્યારે શિકાર કરી નાખે ને એટલે એની અડબેટે ન હોય. અમારા ઘરની આમ એક બબીબેન રહે છે. હા, તો એ બબીબેનનો છોકરો એનું નામ બાબો. હા, તો બાબો એક દિવાળી સોમવારે બપોરે 2:30 વાગે આમ મને રખડતો જોયો. એટલે મેં કીધું અહીંયા જ કીધું તારે, તમે કીધું 4:30 થી 5 નિશાળ હોય છે ને, નિશાળે કેમ નથી ગયો? મને કે ગયો તો. તમે કીધું તો? મને કે હું ગમે ત્યારે નિશાળે જાઉં મને પાછો મોકલી દે છે. એ કેવો ભરાડીએ છે, મને બેહવા જ નથી દેતો કે તું આવી ગયો જાય, કે હાજરી પૂરાઈ ગઈ. પછી મેં બાબાને કીધું, મેં બાબા તને મોકલી દેતા હોય એમાં એવું કારણ ન હોય, તે તોફાન કર્યા હોય એટલે તને મોકલી દેતા હોય. મને કે ના રે ના, તોફાન હું કે કરે, કે તોફાન કાંઈ કર્યા નહોતા, કે હું તો શાંતિથી છેલ્લી બેન્ચે હૂતો હતો. મને કે હું હોય તો ઘરે વયો જાય. હું ઘરે આવતો રિસેસ. પછી બાબાને મેં પૂછ્યું, બાબા તું ભણવા તો જા છો? મેં કીધું કેટલામાં ભણે? મને કે હું 6ઠું ભણું. મેં કીધું એક કામ કર, 6ઠ્ઠામાં તું ભણે. એક પ્રશ્ન પૂછું. મેં કીધું વાવાઝોડાને અંગ્રેજીમાં શું કહેવાય? મને વિચારતો કે વાવાઝોડું ને. મેં કીધું હા. મને કે વા એટલે ગુડ, વા એટલે ગુડ, અને જોડું એટલે કપલ. એટલો મતલબ કે વાવાઝોડાને અંગ્રેજીમાં ગુડ કપલ કહેવાય. એને નોકું થયું બોલ. પછી મેં પૂછ્યું બાબાને, કીધું બાબા તારે મોટા થઈને શું બનવું છે? મને કે મારે મોટા થઈને ન્યૂટન કરતાં મોટો વૈજ્ઞાનિક બનવું છે. ઓહો, મેં કીધું તારા સપના તો બહુ ઊંચા ભાઈ. એ કે મારે મોટો થઈને ન્યૂટન કરતાં મોટો વૈજ્ઞાનિક બનવું છે, પણ હું બની શકીશ નહીં. મેં કીધું કેમ? કે આપણા ગામમાં ક્યાંય કે સફરજનનું ઝાડ છે, એટલે સફરજનનું ઝાડ હોય તો જ એને વૈજ્ઞાનિક બની શકે એમ. પછી બાબો મને પ્રશ્ન કરતો, મને કહે કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ? એટલે મેં કીધું દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ મેં કીધું દુબઈમાં આવેલી છે, એ બુર્જ ખલીફા છે. મને કે વાહ સાચું, પણ હવે 100 વર્ષ પછી બુર્જ ખલીફાને લોકો કયા નામથી ઓળખશે? મેં કીધું એ 100 વર્ષ પહેલાં બુર્જ ખલીફા જ હતી, અત્યારે બુર્જ ખલીફા જ છે, અને મેં કીધું એ બુર્જ ખલીફા જ કહેવાય. મને કે ખોટી વાત, 100 વર્ષ પછી બુર્જ ખલીફાને બધા બુજુર્ગ ખલીફા કહે છે. બુજુર્ગ ખલીફા. આ બાળકોનું વિચાર શ્રેણી જુઓ તમે એમ. હમણાં એક છોકરો નિશાળે મોડો આવ્યો. અમારે નિશાળની અંદર અમે માસ્તર રહ્યા ને, એટલે અમારે છોકરા મોડા આવે ને, એમાં અમારે 10:30 નિશાળ શરૂ થઈ જાય. એમાં એક છોકરો 11 વાગે આવ્યો. મેં પૂછ્યું, ઓય ભાઈ આપણે મેં કીધું નિશાળ 10:30 શરૂ થઈ જાય, 11 વાગે કાંઈ આવ્યો? મને કે એમાં મારો વાંક નથી. પણ મેં કીધું તારે 11 વાગે થોડું આવવાનું હોય, 10:30 આવવાનું હોય. અરે પણ કે મારા મમ્મી પપ્પા બાંધતા હતા. તો મેં કીધું તું છૂટો પડાવ? અરે ના રે ના, છૂટું પડાવવાની વાત નથી. એક બૂટ તમારા મમ્મીના હાથમાં, એક બૂટ તમારા પપ્પાના હાથમાં, બે કંઈક મૂકે ત્યારે હું પહેરીને આવું ને. કે હા અહીંયા નો બૂટ પહેરીને તમે ગગલાવો, ત્યાં એ ગગલાવે, અમારે તો શું કરવું? હમણાં એક બાપાએ છોકરાને પૂછ્યું, એ કે હાથ ભાઈ તારું એ કે પેપર હતું કેવું રહ્યું? પેપર આ તારું પરીક્ષા હતી ને, વાર્ષિક પરીક્ષાનું પહેલું પેપર કેવું રહ્યું?
એટલે છોકરો કે માનો ને પેપરમાં તો એવું હતું ને કે પહેલો પ્રશ્ન તો મને દેખાણો જ નહીં કે એ કે હા પહેલો પ્રશ્ન એ કે દેખાણો નહીં, બીજો પ્રશ્ન છૂટી ગયો કે એમ, હા પહેલો પ્રશ્ન દેખાણો નહીં, બીજો છૂટી ગયો, ચોથો પ્રશ્ન આવડતો નહોતો, હા, અને પાંચમો પ્રશ્ન એ કે ફાવ્યો જ નહીં. તો બાપા કે ત્રીજો પ્રશ્ન જ લખ્યો ને, તો કે એ લખ્યો પણ ખોટો લખ્યો. એ કે એક લખ્યો એક જ તે, પણ એ આવો ખોટો લખ્યો એમ. પણ આપણું સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર છે, અને એમાં આ જે સૌરાષ્ટ્રમાં માવાવાળા મને બહુ ગમે. હા, માવાવાળા માવો ખાઈને પછી સંસ્કારી બહુ બની જાય. આ એ 10 રૂપિયા કે 15 રૂપિયામાં સંસ્કારી બની જાય. આ હા હા, માવો ખાધા પછી બાળકડીનો ખાલી હરણનો હજ બોલે. માવો ખાધો આપણે કેમ કેમ છે મજામાં, હો હા ઈ બાળકડીના ઈ હ જે અક્ષર છે ને એના જ અક્ષરો બોલે. હા, એમાંય જો આ તમે ટ્રેનની વાત કરો ને, એમાંય જો સૌરાષ્ટ્ર મેલમાંથી ખાલી માવા કાઢવામાં આવે તો એ અર્થતંત્રનો પોણો ભાગ તો માવા ઉપર નિર્ભર છે. બોલો, માવો તો માવો છે. એક જણો માવો ખાઈને હમણાં થૂકતો હતો, આ અમારા ગામ બોટાદની અંદર માવો ખાઈને થૂકતો હતો. એટલે મેં અટકે, ઓય ભાઈ, મેં કીધું આ નગરપાલિકાએ મેં કીધું જ્યાં ત્યાં માવો થૂકમાં કીધું સ્વચ્છ ભારત અભિયાન હાલે છે ને, આ દેશના આપણે નાગરિક છીએ, આ યોજનામાં આપણે ભાગ લેવાનો હોય. તો મને કે ઠૂકવું તો ખરા ને, કે ઠૂકવું ક્યાં? મેં કીધું સાંભળે, નગરપાલિકાએ સરસ મજાની સુવિધા કરી છે, અહીંથી મેં કીધું સમજો સીધો સ્ટ્રેટ વયો જા, શબ્દ પકડજો હવે. હા, મેં કીધું સમજો અહીંથી સીધો સ્ટ્રેટ વયો જા. સીધો સ્ટ્રેટ જઈશ ને એટલે અહીંયા ગોળ સર્કલ આવશે. ગોળ સર્કલ આવશે ત્યાંથી મેં કીધું ડાબી બાજુ જાજે, અહીંયા એક લીલા કલરનો ગ્રીન ડબ્બો છે. લીલા કલરનો ગ્રીન ડબ્બો છે, ત્યાં એક લાલ કલરનો ડબ્બો છે, એમાં બટન દબાવજે. બટન દબી છે એટલે આમ મેં કીધું આમ આખું મોઢું ફાટશે, અને મોઢામાં મેં કીધું થૂકી લેજે. નગરપાલિકા એવા ડબ્બા મૂક્યા કીધું. હા, જ્યાં ત્યાં થૂકવું નહીં. આવડો આ તો વળી મેં કીધું એ રસ્તે ગયો, ત્યાં રસ્તે ગયો, ત્યાં એ પરફેક્ટ. હવે ત્યાં એક ભાઈ ઉભેલા ને, એ ભાઈને માથા ઉપર આવડું મોટું ગુમડું થઈ ગયેલું હોય છે. હવે આને આવ ના દેખા તાવ ના દેખા, અને સીધો એ ભાઈના ગુમડા ઉપર ભખ કરતો ઢીકો માર્યો ને તો ઓલા ભાઈની રાડ ફાટી ગઈ. હા, તાને વળી પિચકારી ઠોકી દીધી. સ્વચ્છ ભારત અભિયાન એટલે આવી થાય ઘણી વાર. હમણાં એક બેન કહેતા હતા, આ એના ઘરવાળાને કે સાંભળો, હા કે મમ્મી પપ્પા વેકેશન છે ને, તો વેકેશન કરવા આવવાના છે ને, તો આપણે મમ્મી પપ્પા માટે દાબેલી બનાવશું. એ કે દાબેલી ન બનાવે એનો ઘરવાળો કે, હે એ કે દાબેલી નહીં બનાવવાની. કેમ? એ કે બેલી વધી જાય. હે એ કે હા દાબેલી નહીં બનાવવાની. કાં? એ કે બેલી વધી જાય. તો કે ચણા ચોર? કે નહીં, ચણા ચોર તો નહીં જ તો. કેમ? તો કે ચણા ચોર કરાવે જોર. ચણા ચોર નહીં કે જોર કરાવે. તો કે મોમોઝ નહીં, મોમોઝ નહીં. કેમ? એ કે મોમોઝમાં મોઢું બગડી જાય. તો એ કરવાનું હોય કે કાંઈ નહીં, માટલાનું ઠંડુ પાણી મમ્મી પપ્પાને કહેજો રામ રામ ને સીતારામ. હા, મમ્મી પપ્પાને કહેજો માટલાનું ઠંડુ પાણી પીને રામ રામ ને સીતારામ. કાંઈ વાંધો નહીં, બોલી નહીં બિલકુલ. હા, થોડાક દી થયા ને પછી આને કીધું, એ કે સાંભળે કે હા, એ કે મારા મમ્મી પપ્પા આવવાના છે, દાળ ભાત શાક રોટલી બધું બનાવી રાખજે. આ કે ન બનાવે. કેમ? એ કે રસ બનાવી રાખજે. કે ના, રસ ન બનાવે. કેમ? તો કે એનાથી બેલી વધી જાય. તો કે પૂરી શાક નહીં, પૂરી શાક ના ખવાય, એનાથી જોર થાય. તો કરવાનું હોય કે બસ કાંઈ નહીં, મમ્મી પપ્પાને કહેવાનું માટલાનું ઠંડુ પાણી પીવે રામ રામ ને સીતારામ. એટલે કેવું છે કે નેવર ફાઇટ વિથ યોર વાઇફ. નાનો એવો ટૂચકો તમને કહો, હાવ નાનો. એક બેન છે ને, હાંજે રોટલી કરતા હતા. એટલે રોટલી કરતા કરતા રસોડામાંથી બહાર આવ્યા. બહાર આવીને એના ઘરવાળાને વેલણ આમ ફેરવતા ફેરવતા કે તમે કેટલી ખાશો? એનો ઘરવાળો કે રોટલી બોલ, રોટલી બોલ. હે, આમાં બીજા ઊંધું સમજે. પણ બહેનોની હદ હોય છે. હા, એક બેન એના ઘરવાળા ઉપર એટલો શક કરે, એટલો શક કરે, એટલો શક કરે, એની વાત જવા દે. ફૂલ શક કરે એમ. આવડો ત્રાસી ગયો. ત્રાસીને એના પગમાં પડીને કે હે દેવી, હે દેવી, કે શક કરવાની એક સીમા હોય, શક કરવાની એક સીમા હોય. ત્યાં આવડે બોલી, કોણ છે આ સીમા? સિમડી કોણ છે? કોણ છે સિમડી? છે કોણ?
હમણાં એક બેનને એના સાસુનો ફોન આવ્યો, બોલો. હા, તમને એમ થાય કે મારી બહેનોને હોય સાસુનો ફોન આવ્યો. અરે પણ સ્વર્ગમાંથી સાસુનો ફોન આવ્યો, સ્વર્ગમાંથી. હા, સ્વર્ગસ્થ સાસુનો ફોન આવ્યો. આને ફોન ઉપાડ્યો કે કોણ બોલે? કે હું તારી સાસુ બોલું. અરે પણ એ કીધો વયા ગયા, કે આ ત્યાંથી જ બોલું છું. હે કે મમ્મી ત્યાં કે આવી બધી સુવિધા છે? કે સુવિધાને મારી ગોળી, મારે તને ફોન હું લેવા કરવો પડ્યો? એ કે બોલો ને મમ્મી, તમે મને હું લેવા ફોન કર્યો? એ કે હું મરી ગઈ ને 5 વર્ષ થયા, તોય હજી તું બધે પૂરે પરિવારની અંદર મારી કોજ કરી કરે છો ને, એ મને બધું અહીંથી દેખાય છે કે હા, અહીંથી બધું મને દેખાય, શાંતિ રાખજો. અને હમણાં એક જણો ડૉક્ટરના કેબિનમાં ગયો. હા, ડૉક્ટરના કેબિનમાં ગયો, પરસેવે રેપ છે, 47 ડિગ્રી અત્યારે તો તડકો પડે છે. હે, પરસેવે રેપ જે થયો, ડૉક્ટરના કેબિનમાં ગયો ને ડૉક્ટર સીધા જોઈને હાફળા ફાફડા થઈ ગયા. નર્સને બોલાવીને ઓલા કમ્પાઉન્ડરને બોલાવ્યો ને 2 જણાએ પકડીને સીધો સ્ટ્રેચરમાં મૂકીને આમ ઇન્જેક્શન ભરીને 2 ઇન્જેક્શન દઈ દીધા. હે, આ 2 નર્સે પકડી રાખ્યો ને કમ્પાઉન્ડરે આમ ડૉક્ટર ઇન્જેક્શન 2 ઇન્જેક્શન ઠપકારી દીધા. પછી ડૉક્ટર કે 1500 રૂપિયા દેવાના. પણ ઓલો કે શેના દેવાના? કે આ તમને કે આ પરસેવો બધું તમને હાર્ટ એટેક આવવાનો? અરે પણ ઓલો કે હું કે ક્યાંથી હાર્ટ એટેક આવવાનો હોય? કે યાર હું કે આ ગરમીનો આવ્યો, કે હું તો પાર્સલ દેવા આવ્યો છું. કે ભાઈ એટલા દાદરા ચીડો, લિફ્ટ બંધ હતી, પાર્સલ દેવા. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરોને તે અલગ અલગ કોન્ટેક્ટ કેવા હોય, બોલો તમે. હા, એક જણો ડૉક્ટર પાસે જઈને કે ડૉક્ટર સાહેબ કંઈ ગમતું નથી. હે, એ કે ક્યાંય ગમતું નથી. એ કે શું થાય? બહુ બેચેની લાગે, ઘરવાળી બોલે એ ગમતું નથી. એટલે ડૉક્ટરે આમ નર્સને એવું બધું આમ તપાસ્યું. પછી ડૉક્ટર કે તમને હવે દવાની જરૂર નથી. ઓલો ગભરાઈ ગયું. હે, દવાની જરૂર, દુવાની જરૂર છે? કે ના તમને દુવાની જરૂર નથી, તમને હવા ફેરની જરૂર છે. કે હાલ્યો મારું કાર્ડ, મારો દીકરો છે, ટ્રાવેલ એજન્ટ છે ને. અત્યારે લોકો વાત કરી ને, લોકો અત્યારે બિઝનેસ ઓરિએન્ટેડ બહુ થઈ ગયા, બોલો. હા, લોકો બિઝનેસ ઓરિએન્ટેડ થઈ ગયા છે. હમણાં છાપામાં જાહેરાત આવી, મેં વાંચી, છાપામાં જાહેરાત આવી. હા, કે 1 લાખ રૂપિયામાં લોકો અત્યારે ધંધો કરી જાણે છે. હા, ધંધો કરી જાણે છે, ગાળિયા કરી નાખે બધાના. હમણાં છાપામાં જાહેરાત આવી, 1 લાખ રૂપિયામાં 1 BHK અખાત્રીજના દિવસે 1 બેડરૂમ કિચન હોલ 1 BHK, અને અખાત્રીજના દિવસે બુકિંગ શરૂ, અને 111 ટોકન દેવાના છે 1 લાખ રૂપિયામાં. હવે આ મોંઘવારીની અંદર 1 લાખ રૂપિયામાં 1 BHK એટલે ધડાધડી થઈ ગઈ. 111 ટોકન તો આમ ફટકે વેચાઈ ગયા, ફટકે. અખાત્રીજના દિવસે કે બુકિંગ કરાવવાનું, દિવાળીના દિવસે, નવા વર્ષના દિવસે કે તમારા હાથમાં કે ટોકન કમ્પ્લીટ. 111 ટોકન ફટાફટ વેચાઈ ગયા અખાત્રીજના દિવસે, બધું ઉપાડ થઈ ગયો. અને દિવાળીનો દિવસ આવ્યો તો બધા ત્યાં 111 જણા જે હતા બધા લાઈન કરીને ભેગા થયા. અને ત્યાં તો એક જણો જે આપણો ટોકન લેવા બેઠો હતો, ખુરશી નાખીને બેઠો હતો. હા, ખુરશી નાખીને બેઠો હતો. એટલે બધા કે લાવો અમારે કે 1 BHKની ચાવી તો લાવો. એટલે ઓલો અહીંયા બેઠો હતો ને, અહીંયા ખુરશીની બાજુમાં એક બેડ, એમાં હોલ, અને હાથમાં એક કિચન, 1 BHK. તો ઓલો કે શું છે? તો કે હું કીધું હતું આપણે જાહેરાતમાં 1 BHK, એક બેડ, હોલ, કિચન. જો કે આ બેડ છે, કે આ બેડ, એની અંદર કે હોલ, અને હાલ્યો આ કિચન. અરે ઓલા બધા કે આમ થોડું હાલે કે તમે હવે અમારે છેતરપિંડી કરી છે ને તમે આમ કર્યું ને અમે કોર્ટમાં જશું. કે જાઓ કોર્ટમાં જાઓ, કે આપણી પાસે એગ્રીમેન્ટ છે કે. અને એ લોકો તો કોર્ટે ચડ્યા, અને કોર્ટે ચડ્યા તો ન્યાય કેસની જીકાજીક થઈ. પછી વકીલે આખું જજ સાહેબને સમજાવ્યું કે ભાઈ અખાત્રીજના દિવસે અમને ટોકન લીધા હતા, 1 લાખ રૂપિયાનું કીધું હતું, અને 1 BHK કે 1 બેડરૂમ, હોલ, કિચન, આવી વાત કરી હતી. જજ સાહેબ કે અખાત્રીજના દિવસે આ મેટર થઈ હતી? કે હા, કે એમાં 2 તો બુક મેં કરાવ્યા હતા. કે હે, કે એમાં 2 મારા ટોકન હતા. બોલો, જજ સાહેબ પોતે ભંગાઈ ગયા. હમણાં મારો પ્રોગ્રામ, હમણાં એવું પ્રોગ્રામ અમારે બહુ હમણાં ધીમા હતા. ચોમાસાની અંદર છે ને એને કલાકારને કડિયા નવરાવ. હા, કલાકારને કડિયા નવરાવ. એટલે હું બેઠા બેઠા વિચાર કરતો હતો. મેં કીધું આપણે એવું બનવું જોઈએ, માણસને એનું વ્યક્તિત્વ એવું ઘડવું જોઈએ કે કોઈના આવવાથી કે કોઈના જવાથી ફેર ના પડે. આવું વ્યક્તિત્વ હોવું જોઈએ, કોઈના આવવાથી કે કોઈના જવાથી ફેર ન પડે. આવું હું વિચારતો હતો ને, એમાં લાઇટ ગઈ અને પરસેવે રેબઝેબ થયા. હમણાં અમારી બાજુમાં એક નવા દંપતી રહેવા આવ્યા. હા, દંપતી અમારી બાજુમાં નવા રહેવા આવ્યા. એટલે માણસ એ ખબર ખખડાટ દાંત કાઢ્યો, એવા ખુશમ ખુશ, એવા ખુશમ ખુશ, એવા ખુશમ ખુશ, જમાવટ એમ. અમને ઈર્ષા થવા માંડી યાર.
પછી એક દી મેં ભાઈને પૂછ્યું, મેં ભાઈ તમે બે પતિ પત્ની બહુ હસમુખા હો, કીધું એટલા બધા તમે દાંત કાઢો, કીધું યાર આટલું ખુશી લગ્ન જીવનનો તમારો રાજ શું છે, કીધું મને કે એમાં કાંઈ છે નહીં કે એટલે અમારા પતિ પત્ની વચ્ચે એક અમારે એમ કોન્ટ્રાક્ટ થયેલો છે. મેં કીધું હું કે મારા પત્ની રહ્યા ને એને એ મને બહુ મારે કે. મેં કીધું પણ તમે દાંત તો તમે કાઢો છો, આમાં મારવાની વાત ક્યાંથી આવી? અરે મને કે એમાં એવું નથી કે એ છે ને એના વાસ્તુશાસ્ત્રમાં માહિર છે એમ, એટલે એ ગઈ પણ વસ્તુ હોય ને એને શાસ્ત્ર તરીકે લઈ લે. વસ્તુ શાસ્ત્ર એ મને મારે, જો વાગી જાય તો એ દાંત કાઢે, ન વાગી જાય તો હું દાંત કાઢું. આખો દી અમારે આમ જ હાલે છે આ વસ્તુ શાસ્ત્ર. હમણાં એક જણો હોટલમાં જમવા ગયો, ટેબલ ઉપર બેઠો, ટેબલ ઉપર બેહીને વેઇટરને કે વેઇટર, હા 3 રોટલી બળેલી, 2 શાક પાણી જેવા, પાપડ બળેલો, સંભારો કાચો, આટલું લઈને આવ, મારી સામું બેસ અને મન ફાવે એમ ગાળો દે. પેલો વેઇટર ઘડી ઘૂમરે ચડી ગયો કે આ તો આવો તો પહેલી વાર આવ્યો. એ કે તું લઈ આય એટલું, જા 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 જા. પછી ઓલો એટલું લઈને આવ્યો ને કે હવે બેસી જા અને મન ફાવે એમ બોલ. કે આનું કારણ શું? એ કે કારણ કાંઈ નહીં, મને એમ લાગવું જોઈએ કે હું ઘરે બેઠો છું. ઘરવાળી બોલે ને એવું મને લાગવું જોઈએ, કચડ 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 કચડ. હમણાં એક ભાઈને પટાવાળાની નોકરી લાગી, બોલો. હા, પટાવાળાની નોકરી લાગી ને તો પહેલા જ દિવસે ભડનો દીકરો ન ગયો, પહેલા જ દિવસે ગયો નહીં. બીજે દિવસે ગયો ને ત્યારે શેઠે પૂછ્યું કે કાલ કેમ નહોતો આવ્યો? કે શેઠ હું ભલે આવ્યો નહોતો પણ મારો જીવ અહીંયા જ હતો. તારા જીવની ન હાલે ભાઈ, અહીંયા આવવું પડે. હમણાં એક છોકરો એના બાપાને કહેતો કે બાપા એક બાજુ કે તમે રસ્તે જતા હોય, એક બાજુ 200ની નોટ પડી હોય, એક બાજુ 500ની નોટ પડી હોય, તો કઈ નોટ ઉપાડો? તો બાપા કે 500ની. છોકરો કે એટલે જ ઘરમાં તમારું હાલતું નથી. હા, બે ના ઉપાડી લેવાય? નથી હાલતું એનું કારણ જ છે, મૂળ બુદ્ધિ જ નથી. અને હમણાં હું ટીવી જોતો હતો, આપણે છેલ્લે ઇલેક્શન ગયું ને એટલે ચૂંટણીના રિઝલ્ટ વિશે હું બધાના એક્ઝિટ પોલ ને એવું બધું હું જોતો હતો. હા, એટલે હું કહેતો, મેં કીધું આ રાજ્યમાં આ સરકાર આવશે ને આ રાજ્યમાં આ સરકાર આવશે ને આ રાજ્યમાં આ સરકાર આવશે. મારા ઘરના કે રાજ્યમાં ભલે ગમે તે સરકાર આવે, આપણા ઘરમાં સરકાર મારી જ રહેવાની છે. તો હું લેવા બિરાદર હેરાન થાવ છો કે હું લેવા ગોટે ચડો છો? કંઈક સારી સિરિયલ કરો. પણ આ દરેક જે અમુક લોકો હોય ને એને એના પોતાના વ્યવસાય પ્રમાણે એની ઘરવાળી એને ખીજાતી હોય. હા, દરેક વ્યવસાયવાળાને એની ઘરવાળી એના પ્રમાણે ખીજાતી હોય. હા, શિક્ષકના ઘરવાળી હોય ને તો એને એ રીતે તડકાવતી હોય, શાંતિ રાખજો કે હા નકર હમણાં ફૂટપટ લઈને મારવા પડશે. શિક્ષકના ઘરવાળી એને એમ કીધા. વકીલની ઘરવાળી એને કીધું શાંતિ રાખજો, તમારા કઈ કેસ બેસ દલીલ બલીલ મારી આમું કરવાની જાતી નથી. કંદોઈ વાળી પાછી એમ કે કંદો એના ઘરના એમ કે જલેબી રહેવા દેજો, જલેબી જેવા સીધા કરી નાખીશ, વાંકા કરી નાખીશ, ગોળ કરી નાખીશ. હા, અહીંયા હાલશે જ નહીં કાંઈ. કે પાયલોટના ઘરના એમ કે બહુ ઉડાઉડ નહીં કરવાનું, ગમે ત્યારે હાઈજેક થઈ જાઓ. કલાકારને ઘરના ખીજાય નહીં. કેમ? કારણ કે ઘરે હોય તો ખીજાય ને, ઘરે જ ના હોય હું ખીજાય? ખીજાવા હાટું ઘરે તો રહેવું જોઈએ ને. હમણાં એક કેદી જેલમાંથી ફરાર થઈ ગયો. કેદી જેલમાંથી ફરાર થઈ ગયો. હા, એટલે એ પોલીસથી બચતો સાંજે 8 વાગે ઘરે પહોંચ્યો. હજી તો ઘરે પહોંચે અને પગ મૂકે ને ત્યાં એની ઘરવાળી તાળ નાખી. એ ક્યાં હતા હવાર ના? કે બોલો પણ કે હું કે ક્યાં હતા હવાર ના? કે સમાચારમાં તો હવારનું આવે છે, સવારના 8 વાગ્યાના ફરાર થઈ ગયા છો. કે બોલો સામેથી પાછો સરેન્ડર કરી દીધું. આ કે ત્યાંથી કે શાંતિ લેવા ઘરે આવ્યો તો અહીંયા પૂછ કરે છે. હા, એટલે આ પત્નીઓને પહોંચી ના શકાય. અને જીવનની અંદર યોગ કરો કે ન કરો, કોકને ઉપયોગી થાય છો. હા, હમણાં 21મી જૂનના દિવસે અમારે એક છોકરો છે ને એને એ યોગમાં હાવ શાંતિથી ખૂણામાં બેઠો હતો. હા, 21મી જૂનના આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ ને તો અમે યોગ કરતા હતા, યોગ બધાને કરાવતા હતા. એમાં એક છોકરો ખૂણામાં હાવ શાંતિથી બેઠો હતો. મેં કીધું ઓય દીકરા અહીંયા તો એ મારી પાસે આવ્યો. મેં કીધું તું કેમ યોગ નથી કરતો? મને કે સાહેબ હું યોગ જ કરું છું. મેં કીધું આ કયું આસન છે? મને કે હખણાસન. કયું આસન? કે હખણાસન. મેં કીધું આ વળી કયું? મને કે સાહેબ આ દુનિયાની અંદર કોઈને નડવું નહીં, શાંતિથી બેવું નહીં, એક આસન જ છે. આપે મને શાંતિથી સાંભળો. અને છેલ્લી વાત મારે બહુ સરસ મજાની કેવી કે આવતા જતા જરા નજર તો નાખતા જજો. કે આવતા જતા જરા
નજર તો નાખતા જજો, બીજું તો કંઈ નહીં, બસ મુસ્કુરાતા જજો. બીજું તો કાંઈ નહીં, બસ મુસ્કુરાતા જજો, મુસ્કુરાતા જજો, મુસ્કુરાતા જજો. હસતા રહો, વરસતા રહો. આપ સૌએ મને આટલો પ્રેમથી સાંભળ્યો અને આટલા આશીર્વાદ આપ્યા એ બદલ હું આપનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.